નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ મકવાણા આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। રેલવે પોલીસે ચાલુ ટ્રેનમાં લેડીઝ પર્સની ચોરી કરતી ગેંગને 7 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી 21 વણ ઉકેલ્યા ગુનાનો ખોલ્યો ભેદ। શ્રાવણના પ્રથમ સોમવારે શહેર જિલ્લાના શિવ મંદિરો વિશાળ ભક્ત સમુદાય સાથે ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા। વડોદરા મહાનગરપાલિકાએ હૃદયની શસ્ત્રક્રિયા કરાવનાર 20 જેટલા જરૂરિયાતમંદોને 50,000ની સહાય માટેના ચેકનું વિતરણ કર્યું। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઉપલેટાથી ધોરાજી જતા બાયપાસ રોડ પર મોટું ગાબડું પડતા વાહન ચાલકો ભારે યાતના ભોગવી રહ્યા છે। ઉપલેટાથી ધોરાજી હાઈવે જતા ઉપલેટાના ડુમિયાણી ગામ વચ્ચેના બાયપાસ રોડ પર કેટલાક સમય પૂર્વે સાંઢિયા પુલ બનાવવામાં આવ્યો હતો। વરસાદના પગલે સાંઢિયા પુલ પર પોણા ભાગનું ગાબડું પડવા પામ્યું હતું, જેના પગલે પસાર થતા વાહન ચાલકો સતત અકસ્માતનો ભય સેવી રહ્યા છે। પરંતુ વારંવાર તંત્રને જાણ કરવા છતાં પુલ પર પડેલ ગાબડાનું સમારકામ હાથ ન ધરાતા વાહન ચાલકોમાં તંત્ર સામે ભારે રોષ પ્રકટ કરી રહ્યા છે। હું ભાવેશ ડાંગર અત્યારે અહીં દુનિયાની ટોલ પ્લાઝા ઉપર ટોલ ઇન્ચાર્જ તરીકેની ફરજ બજાવી રહ્યો છું। અહીં ઉપલેટાથી દુનિયાણીથી ઉપલેટા તરફ જતા જે સાંઢિયા પુલ આવેલો હોય તેમાં એક મોટું ગાબડું પડી ગયેલ છે, જેના કારણે લોકોને ઘણી બધી પરેશાનીઓનો સામનો કરવો પડે છે અને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે। આ ગાબડાને કારણે અમુક નાના મોટા અકસ્માતો પણ થયેલા છે, જેની અમને વાહન ચાલકો અને અહીંથી પસાર થતા લોકો અવારનવાર ફરિયાદ કરે છે। પણ હકીકતે અમારા અંડરમાં ના આવતું હોવાથી અમને જણાવેલ છે કે આ વસ્તુ અમારા અંડરમાં આવતી નથી। આ પુલ બન્યોના અંદાજે 2 વર્ષ થયેલા છે। અત્યારે જો પરિસ્થિતિ પુલની એટલી ખરાબ છે તો ભવિષ્યમાં કેટલી થઈ શકે, જેથી આ પુલ માટે જે પણ જવાબદાર વ્યક્તિઓ હોય એ પોતાની જવાબદારી સમજી અને યોગ્ય કામગીરી કરાવે એવી મારી નમ્ર વિનંતી। ફતેપુરા નાની પિત્તાંબર પોળમાં સ્કૂલને બંધ કરી બિલ્ડરને વેચાતા બિલ્ડર દ્વારા ખાડો ખોદી રાખતા ચોમાસામાં માટી ધસતા રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો। વડોદરાના ફતેપુરા વિસ્તાર સ્થિત નાની પિત્તાંબર પોળમાં લલિતા વિદ્યાલય આવેલ છે, જે ધોરણ 1 થી 7 સુધી ચાલતી હતી। 1 વર્ષ અગાઉ સંચાલકે શાળા બંધ કરી શાળાની બિલ્ડિંગ બિલ્ડરને વેચી દીધી હતી। બિલ્ડર દ્વારા શાળાની ઇમારત તોડી નવી બિલ્ડિંગ બનાવવા પાયાનું ખોદકામ કરી ખાડો બનાવી દીધો હતો। છેલ્લા 3 દિવસથી ભારે વરસાદના પગલે ખાડામાં પાણી ભરાતા મકાનોની માટી ધસવા લાગતા મકાનો ધરાશયી થવાની રહીશોમાં ભીતિ સેવાઈ હતી, જેની જાણ સેવા સદન અને કાઉન્સિલરોને કરવા છતાં કોઈ જ કાર્યવાહી નહીં કરાતા ગેસ પાઇપલાઇન તૂટી જવા પામી હતી। સ્થાનિક રહીશોએ આજે મકાનો ધરાશયી થવાની બીકને લઈને સેવા સદન વિરુદ્ધ સૂત્રોચ્ચારો પોકારી વિરોધ નોંધાવ્યો હતો। ફતેપુરા પોસ્ટ ઓફિસની સામે નાની પિતાંબર પોળની સામે લલિત વિદ્યાલય, જેનું બાંધકામ અર્થે વર્ષથી અહીંયા એ કરેલું છે, ખોદકામ કરેલું છે। એટલે બીજાને વેચાણ કર્યા પછી એ બિલ્ડર જે તે છે એ અહીંયા બાંધકામ માટેની શરૂઆત કરેલી છે અને એમને બાંધકામને લગતા એના માટે ખાડા ખોડ કરેલા છે। હવે ખાડા એટલા મોટા છે કે જેની અંદર જનાવરો બી એ થઈ જાય છે અને બાળકો બી પડી રહ્યા છે। અને એ દરમિયાન અત્યારે અહીંયા વરસાદ 3 દિવસથી સતત ચાલુ રહેવાથી આજુબાજુના મકાનોને કે જે એમને બાજુમાંથી જમીન સરકી રહી છે એમાંથી હમણાં એક મકાનની તો જમીન એ થઈ ગઈ છે, વચ્ચેથી પોલાણ થઈ જવાથી ગેસ લાઈન લીકેજ થઈ ગયેલી છે। હવે એ લીકેજ આજે હમણાં ગેસ ઓફિસવાળાને બોલાવીને અમે લોકોએ અહીંયા એમને એક સાથ સહકાર આપી અને બોલાવી અને એમને અહીંયા રિપેર કરવાનું કીધું, એમને રિપેર કરેલું છે। આની જાણ કોર્પોરેટરને બી કરેલી છે અને અહીંના 3 કોર્પોરેટર છે, એક લેડીઝ છે અને એક કેતન બ્રહ્મભટ્ટ। फतेहपुरा पोस्ट ऑफिस के सामने है ललिता विद्यालय। यहाँ पे जो खाड़ा उन्होंने किया है 1 साल हो गया है,
यहाँ पे बच्चे खेलते हैं, सब स्कूल के बच्चे आते हैं। एक बार बच्चा भी गिर गया था, बकरियाँ गिर गई थी, कुत्ते अंदर जाते हैं। यहाँ पे वो बिल्डिंग को नुकसान होता है, यहाँ के घर बैठ रहे हैं। और वो जो पाइपलाइन लीकेज हो गई थी ना, आखिर रात उसकी सुगंध आ रही थी। सब बाहर निकल के आए। फिर सुबह में इन्होंने वहाँ कंप्लेंट की तो वो आके बना के गए पाइपलाइन का, गैस का। हाँ, और वो क्या बिल्डर तो आता ही नहीं, 1 साल हो गया। हाँ, सबके पैसे भी लेके गया, सबने घर पे यहाँ पे किया था, तो कोई आया ही नहीं यहाँ पे देखने के लिए। और ये खाड़ा भी दिन ब दिन बढ़ता जा रहा है। आपने कॉर्पोरेटर को? हाँ, कॉर्पोरेटर को भी जान किया है, वो 2-3 जन को किया है। वो लोग आते ही नहीं, देखने भी नहीं आते, कोई नहीं आता है। સયાજી હોસ્પિટલના યુરોલોજીકલ વિભાગમાં કોન્ટ્રાક્ટરે કામદારોને 2 માસ સુધી પગાર નહીં આપતા કામદારોએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં આવેલ યુરોલોજીકલ વિભાગમાં કામ માટે બીપીસી ઇન્ડિયા નામની કંપનીને કામદારો પૂરા પાડવા કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવ્યો છે। બીપીસી કંપની દ્વારા 70 જેટલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ ઉપર રખાયા છે, પરંતુ છેલ્લા 2 માસથી કોન્ટ્રાક્ટ કામદારોને પગાર નહીં મળતા કામદારો ભારે રોષે ભરાયા છે અને કોન્ટ્રાક્ટરને જાગૃત કરવા હડતાલનું શસ્ત્ર ઉગામી કામગીરીનો બહિષ્કાર કરતા યુરોલોજીકલ વિભાગમાં કામદારો ન આવતા કામગીરી પર ભારે અસર પડવા પામી છે। અમે એટલી ઘણી બધી એનાથી તકલીફ થાય છે ને કે 2 મહિનાથી છેલ્લો પગાર નથી થયો। ઘણી તકલીફ છે, ભાડાની તકલીફ છે, ધારો કે ઘરમાં છોકરાઓ છે, વિધવા છે, બધી એટલે બધાની તકલીફ છે। એટલે કે રીતના આવવું જવું બહુ મુશ્કેલ પડે છે વરસાદમાં પણ। શું થયું? પગાર નહીં? એ ઉપર જઈને વાત કરી તો એવું કહે છે તમારી ગ્રાન્ટ નથી થઈ એટલે અમે તમને પગાર નથી આપવાના, એવું કહે છે। 2 મહિનાથી સુપરવાઇઝરનો 4 મહિનાથી થયો। સુપરવાઇઝર બી બહાર હજુ નહીં નીકળતા, અંદર બેઠા છે। અમે અમારી કંપની બીવીજી છે, અમે 70 જણ છે, નાઇટ સેકન્ડથી માંડીને બધા છે। અમે છેલ્લા 5 દિવસથી છે અને હજી બી અમારા 5 દિવસથી છે। હા, અને બીજી વસ્તુ કે અમને આજે બી 5 મિનિટમાં બી પગાર કરીને આપશે ને તો અમે 5 સેકન્ડમાં બી કામ કરવા તૈયાર જ છે। હા, પણ અમારું કામ બીજા લોકો કરે છે, ઉપરથી કરાવડાવે છે ને લોકો કામ કરે છે ને અમારા પેટ પર લાત વાગે છે। આગળ અમારથી જે અમાર તો જીવ જવાનો છે તો જશે, પણ અમારો પગાર લઈને જ રહીશું અને કામ બી કરવા તૈયાર છે। તકલીફ તો સાહેબ ઘરના ભાડા ભરવાના, લાઇટ બિલ ભરવાનું, કોઈની પાસેથી 5 રૂપિયા લીધા હોય એ ચૂકવવાના હોય, હપ્તા ભરવાના હોય, અમારા ખાવાના પૈસા જોઈએ, આવવા જવાના પૈસા જોઈએ। નાના છોકરા શું કરવાનું? અમારે પગાર વગર પગાર અમારો આપશે એટલે અમે નોકરી ચડી જઈશું, બરાબર? કશું જ નહીં, તમારા કંપનીમાંથી પૈસા નહીં આપતા તો પછી અમે કઈથી તમને આપવાના છે એમ કહે। હા, શું કરીએ, બેઠા છે। વડોદરા મહાનગરપાલિકાના નિષ્ફળ શાસકોના પગલે પાણીગેટ વિસ્તારના રસ્તા પર ગાયોએ અડીંગો જમાવતા વાહન ચાલકો ભારે યાતના ભોગવી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકાનો સ્માર્ટ સિટીમાં સમાવેશ થવા છતાં પણ શહેરના માર્ગો પર ગાયો મોટા પાયે દેખાતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે યાતના ભોગવી રહ્યા છે। રાજમાર્ગોને ગાયોથી મુક્ત કરવાના બનાવમાં મહાનગરપાલિકાનું તંત્ર સદંતર નિષ્ફળ રહેવા પામ્યું છે। શહેરના પાણીગેટ વિસ્તારના મુખ્ય માર્ગો પર ગાયોના ઝુંડે ઝુંડ બેસતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સતત જોવા મળી રહ્યો છે। શ્રાવણનો પ્રથમ સોમવાર હોય શહેર જિલ્લાના શિવાલયો ઓમ નમઃ શિવાયના શિવનાથ સાથે ગુંજી ઉઠ્યા હતા। હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવતો અને અતિ પવિત્ર એવા શ્રાવણ માસનો સોમવારથી પ્રારંભ અને સોમવારે જ પૂર્ણ થતો હોય આવો ઉત્તમ શ્રાવણ માસ 26 વર્ષ બાદ આજરોજ સોમવારથી પ્રારંભ થવા પામ્યો છે। સોમવાર એટલે શિવજીનો પ્રિય દિવસ અને તે પણ શ્રાવણ માસથી શરૂ થતા શહેર જિલ્લાના શિવાલયોમાં શિવ ભક્તો દર્શનાર્થે વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા। શહેર જિલ્લાના શિવાલયોમાં શિવ ભક્તો દૂધ જળ બિલીપત્ર સાથે ઓમ નમઃ શિવાયના મંત્ર વચ્ચે શિવલિંગ પર અભિષેક કરતા જોવા મળ્યા હતા।
शिवे सर्वार्थ साधिके નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા શ્રાવણનો પહેલો સોમવાર છે અને એ નિમિત્તે વડોદરા શહેરમાં લઘુરુદ્ર નવનાથ મહાદેવની ભવ્ય કાવડ યાત્રા નીકળે. નવનાથ મહાદેવના આશીર્વાદ વડોદરા શહેર જિલ્લા અને ગુજરાતના લોકો પર, ભારતના લોકો પર કૃપા રહે, સુખ સમૃદ્ધિ ઐશ્વર્યતા પ્રાપ્ત થાય એના માટે આખો કાર્યક્રમ કરેલો છે અને આજે શ્રાવણનો પહેલો દિવસ લઘુરુદ્ર રાખેલો છે. વડોદરા રેલવે પોલીસે ચાલુ ટ્રેનમાં લેડીઝ પર્સની ચોરી કરતી ગેંગને 7 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી 21 વણ ઉકેલિયા ગુનાઓનો ભેદ ખોલ્યો હતો. વડોદરા રેલવે પોલીસે ચાલુ ટ્રેનમાં મુસાફરી દરમિયાન લેડીઝ પર્સની ચોરીઓના બનાવો વધતા રેલવે પોલીસ અધિક્ષક શરદ સિંધલે ચોરીના બનાવો પર રોક લગાવવા તેમજ ગુનાઓ ઉકેલવાનો આદેશ કરતા રેલવે પોલીસ એલસીબી તેમજ એસઓજીએ સામૂહિક રીતે બાતમીના આધારે રેલવે સ્ટેશન ખાતેથી અજયસિંહ મીનાની અટકાયત કરી હતી અને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જે દરમિયાન વડોદરા સુરત નડિયાદના 21 જેટલા લેડીઝ પર્સ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. રેલવે પોલીસની પૂછપરછમાં અમૃતસર કોચીવલી એક્સપ્રેસમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ જવા પામી હતી. રેલવે પોલીસે પકડાયેલ ગેંગ પાસેથી સોનાના દાગીના, સોનું ચાંદી 17 મોબાઈલ ફોન તેમજ લેડીઝ પર્સ મળી કુલ 7,91,410 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી 21 જેટલા વણ ઉકેલિયા ગુનાઓ શોધી કાઢ્યા હતા. थोड़ा पीछे हो जाओ, थोड़ा सा पीछे हो जाइए. એલસીબી અને ડીવાયએસપી શ્રી બડોદા તરુણ બારડની અંડર એક ટીમની રચના કરી હતી અને રાત્રે ખાસ કરીને 12 વાગ્યા પછી અમે વધારે યાર્ડ એરિયા, પ્લેટફોર્મ નંબર 7 અને સુરતમાં વાંચ રાખતા હતા. ત્યારે અમે એક શકમંદ હાલતમાં રાજુ જો જિલ્લા મુરૈનાનો છે મળી આવ્યા શકમંદ હાલતમાં. એનો પૂછપરછ કરી તો એને 2 ગુના કબૂલ્યો. એમાં 175/70 છે અને બીજા 144/17નો ગુનાને કબૂલાત કરી અને એને વધારે પૂછપરછ કરી તો એને કબૂલ્યો કે એના પાસે ગેંગ છે, જેમાં મુખ્ય દીપક, અજય જો દિલ્હીનો રહેવાસી છે, ત્યાં સુરતમાં મકાન ભાડા લઈને રહે છે અને દરરોજ રાત્રે 2 વાગ્યા પછી આ લોકો ટિકિટ લઈને સુરતથી અમદાવાદ અને બડોદા આવતી ટ્રેનોમાં આવે છે અને 2 એમાં ખાસ કરીને બેગ લિફ્ટર છે અને 2 પોકેટ માર પણ છે. તો એનો મેં વર્ણન લીધો અને પછી ફરીથી વોચ ગોઠવ્યો તો બંને ચારો મળી ગયા છે. ટોટલ 6 લોકોનો ગેંગ હતો અને વધારે મુદ્દામાલ આ દિલ્હી, આગ્રા બાજુ વેચતો હતો. એની જ્યારે અમે લોકેશન્સ ફાઇન્ડ કરી કેટલા દિવસથી સક્રિય હતો તો અંદાજે અમે 22 ગુનાનો તો મુદ્દામાલ મળી ગયા છે, પરંતુ વધારે એને 40-45 ગુના તો કબૂલે છે અને એના વધારે મોબાઈલ જો ચોરાયેલા છે ત્યાં બિહાર અને વેસ્ટ બંગાળ ખાતે એને ત્યાં વેચ્યા છે અને ત્યાં એક્ટિવ પણ થઈ ગયા છે. અને આ કુલ 22માંથી 9 બડોદા રેલવે સ્ટેશનનો ગુનાનો ડિટેક્શન થાય છે, 7 સુરતનો થાય છે, 2 ભરૂચનો થાય છે, 1 નડિયાદનો થાય છે અને એવા 1 અમદાવાદનો પણ થાય છે અને 1 રતલામનો પણ થાય છે. તો આ પહેલાં એમાંથી 2 જણા ત્યાં રેલવે સ્ટેશન દિલ્હી ફેરિયા ખાતે કામ કરતો હતો અને આ રેલવેથી
બધા વાકેફ છે કે ક્યાં ટ્રેન ધીરે પડે છે, ક્યાં ક્રોસિંગ આવે છે, અને બધા પહેલાં ટ્રેનમાં ચડી જાય પછી બેગ લઈને જ્યારે ટ્રેન ધીમી થાય ત્યારે ઉતરીને પછી બીજી ટ્રેનમાં આ લોકો જનરલની અથવા કોઈ બી ડબ્બામાં ચડીને પરત સુરત જતા હતા. અને જ્યારે 4-5 ગુના કરે પછી જ્યારે મુદ્દામાલ ભેગા થઈ જાય પછી આ લોકો દિલ્હી અથવા જ્યાં બી એનો રિસીવર છે ત્યાં મોકલતા હતા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નિવાસ કરતા હૃદયની શસ્ત્રક્રિયા કરાયેલ 18 જેટલા લાભાર્થીઓને 50,000ની સહાયના ચેકનું વિતરણ કરાયું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સતત 7મા વર્ષે શહેરમાં નિવાસ કરતા જરૂરિયાતમંદ નાગરિકોને હૃદયની શસ્ત્રક્રિયા માટે 50,000ની આર્થિક સહાય કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે મેયર શ્રી ભરતભાઈ ડાંગર અને 2 પૂર્વ કાઉન્સિલર સહિત 18 જેટલા જરૂરિયાતમંદ નાગરિકોને 50,000 રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાએ ચાલુ વર્ષે હૃદય શસ્ત્રક્રિયા માટે 12,29,213 રૂપિયાની આર્થિક સહાય કરી છે. હૃદય શસ્ત્રક્રિયા માટે વડોદરા મહાનગરપાલિકાએ 7 વર્ષમાં કુલ 1,95,66,610 રૂપિયાની નાગરિકોને સહાય કરી છે. વડોદરા મહાનગર સેવા સદન તરફથી જે લોકોને હાર્ટ એટેક આવ્યો હોય, હાર્ટ સર્જરી કરાવી હોય તેમને 50,000 રૂપિયાનો ચેકનું વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો. એક સભાસદ તરીકે, એક વિરોધ પક્ષના નેતા તરીકે મારે હાજર રહેવું જોઈએ. ખરેખર તો આપણે એક પોલિસી નક્કી કરી દઈએ ત્યારે આવું વિતરણનો કાર્યક્રમ ના કરવો જોઈએ. એની જગ્યા પર સીધી વહેલી તકે એને પૈસા મળી જાય, ભલે 2 મહિનામાં કે 3 મહિનામાં 1 મળે, 2 મળે, પણ જેટલાના પાસ થતા જાય એટલાને તરત મળતા જાય. આમ એક પોલિસી ડિક્લેર જ્યારે કરી દીધી હોય ત્યારે મારું માનવું છે કે આમાં પણ સરકાર પાસે મદદ લઈ મેયર ફંડમાં વધારે પૈસા જમા કરવું અથવા કોર્પોરેશનમાં વધારે પૈસા જમા કરીને 18-20 નહીં પણ દવાખાનાની અંદર તપાસ કરી મધ્યમ વર્ગ અને ગરીબના વર્ગના લોકો કોણ છે એવા એક સામટા એક મહિનાની અંદર વધારે પડતા લોકોને 50, 100, 200 આપતા હોઈએ, આપવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું જોઈએ. અને એના માટે પણ એક અલાયદી વ્યવસ્થા હાર્ટ એટેકની એક આપણે સ્પેશિયલ એક વ્યવસ્થા કરવી જોઈએ, જેથી લોકોને જ્યારે નાણાંની જરૂર હોય તે સમયે લોકોને મળી જાય એવી વ્યવસ્થા હોવી જોઈએ. કારણ કે આ તો પહેલાં વ્યક્તિ હાર્ટ એટેકનું ઓપરેશન કરાવે છે, ખરેખર જરૂર તે વખતે હોય છે એને પૈસાની, પણ કરાયા પછી તો પૈસાની જરૂર ઓછી હોય કારણ કે ગમે ત્યાંથી લાઈને કર્યું હોય. પણ જે તે વખતે જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે ડૉક્ટરનો રિપોર્ટ લઈ તે જ વખતે સહાયની મદદ કરવી જોઈએ, જેથી એમને સારી રીતે સહાય મળે એવું મારું સ્પષ્ટ માનવું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એના શહેરીજનોની આરોગ્યની પડતી મુશ્કેલીનો સમય મદદરૂપ થવા માટે થઈને જેમણે પણ હાર્ટ સર્જરી કરાવી છે એવા નગરજનોને આર્થિક મદદરૂપ થવા માટે થઈને આજરોજ 20 જેટલા નગરજનોને 50,000 સુધીની રકમોના ચેક ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા છે. આપણને સૌને ખબર છે કે જ્યારે પણ હાર્ટનો પ્રોબ્લેમ આવે ત્યારે વ્યક્તિ પોતે રોજગારી કે નોકરી કે વ્યવસાયથી તો દૂર થાય છે જ, સાથે સાથે એના ઉપર ખૂબ મોટું આર્થિક ભારણ પણ આવે છે. એનો ઓપરેશનનો ખર્ચ, દવાનો ખર્ચ, હોસ્પિટલનો ખર્ચ, આ બધા ખર્ચમાંથી થોડીક રાહત થઈ શકે એ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અભિગમ ચલાવવામાં આવે છે. આજરોજ 20 જેટલા પરિવારજનોને મદદરૂપ થયા છીએ. અમને પૂર્ણ વિશ્વાસ છે કે હવે બાકીનું જીવન તેઓ નિરોગી વિતાવશે. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રેલવે પોલીસે ચાલુ ટ્રેનમાં લેડીઝ પર્સની ચોરી કરતી ગેંગને 7 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી 21 વણ ઉકેલ્યા ગુનાનો ખોલ્યો ભેદ. શ્રાવણના પ્રથમ સોમવારે શહેર જિલ્લાના શિવ મંદિરો વિશાળ ભક્ત સમુદાય સાથે ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા. વડોદરા મહાનગરપાલિકાએ હૃદયની શસ્ત્રક્રિયા કરાવનાર 20 જેટલા જરૂરિયાતમંદોને 50,000ની સહાય માટેના ચેકનું વિતરણ કર્યું. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશું. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત.